Audio Jungle. Welcome to your cricket podcast. વેલકમ બેક એવરીવન. આ છે બીજો એપિસોડ ઓફ ધીસ વીક ઓફ આઈપીએલ. પહેલા એપિસોડમાં આપણે વાત કરી છે સીએસકે, મુંબઈ, આરસીબી, રાજસ્થાન અને ગુજરાતની. આ એપિસોડમાં આપણે વાત કરીશું તો સ્ટાર્ટ વિથ હૈદરાબાદ. પહેલી સિઝન બે ટીમ જોડે આપણે બહુ જ વધારે પડતા હતા. એક હતી એમઆઈ, એક હતી હૈદરાબાદ. એમઆઈ એ જે ઓન પેપર છે, જે એક્સપેક્ટેશન હતી એ ફૂલફિલ કરી છે. And we are seeing that on the table right now, where they are with continuous 6 wins and third number on the table. પણ સામે જે એક્સપેક્ટેશન અને ઓન પેપર ટીમ દેખાઈ હતી, જેનું કમ્પ્લીટલી રિપલ્સિવ પરફોર્મન્સ આપ્યું છે, એ ટીમ છે હૈદરાબાદ. પણ આઈ થિંક હૈદરાબાદ જોડે મેઇન પ્રોબ્લેમ એ કહી કે ગયા સિઝન હેડ અને અભિષેક 14માંથી 7 મેચીસમાં એક્સપ્લોઝિવ સ્ટાર્ટ આપી દેતા હતા. દેન ક્લાસન કમ્સ એન્ડ દે હેવ અ બિગ ટોટલ. પણ આ વખતે નથી થયું. ગયા વખતના ફાઇનલમાં બી એ લોકો ત્યારે હાર્યા જ્યારે ટોપ ઓર્ડર જે છે ચોક કરી ગયું. અને એ જે ફાઇનલ છે એકદમ કમ્પ્લીટલી વન સાઇડેડ થઈ ગઈ હતી, જે આપણે એક્સપેક્ટ કરી રહ્યા હતા બે ટીમ્સથી. એટલે ક્યાંક ને ક્યાંક જે ટોપ ઓર્ડર છે એટલો ઈશાન કિશન બી પહેલી મેચ જે એને સેન્ચુરી ઈશાન મારી એ કિશને મારી. એક મેચમાં 100 રન માર્યા અને પછી બાકીની 10 મેચનું ટોટલ બી 100 રન કરતા ઓછું છે. અને એક મેચ તો આઉટ નતો તો બી મતલબ જતો રહ્યો હતો. સો અને એસઆરએચમાં આઈ થિંક કમ્પ્લીટ ડિઝાસ્ટર સ્ટાર્ટ્સ વિથ ધ કેપ્ટન. પેટ કમિન્સના બે પ્રોબ્લેમ છે. ફર્સ્ટ પ્રોબ્લેમ મારોનો છે ને કેપ્ટનસીથી. એ સહેજ બી એ સ્પેસમાં જ નથી મેન્ટલી કે હું કેપ્ટન છું, વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટન છું. જે લાસ્ટ યર જસ્ટ ફ્રેશલી વર્લ્ડ કપ જીતીને આવ્યા હતા, તો હી વોઝ સો કોન્ફિડન્ટ કે આઈ એમ વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટન, આઈ કેન ડુ ધીસ. પણ આ વખતે હી ઇઝ જસ્ટ અ નોર્મલ બોલર, કે બોલિંગ બી એકદમ નોર્મલ કરી છે અને કેપ્ટન્સી બી એકદમ નોર્મલ કરી છે. પણ એની કેપ્ટન્સી પર તો કોઈ ડાઉટ નહીં. આપણે ઇન્ડિયામાં આવીને એને ફાઇનલ આપણને હરાઈ હતી, એટલે એ વાત અલગ છે. પણ જે સિરિયસનેસ જે દેખાવી જોઈએ કેપ્ટનની, એ મિસિંગ છે. એ બહુ મિસિંગ છે. સ્ટાર્ટિંગ વિથ હિમ આખી ટીમમાં પ્રોબ્લેમ એ છે કે એન્ડ નાઉ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ બધા હાર માની લીધી છે. હવે બચ્યું નથી એમની જોડે. બચ્યું નથી. પણ તું વિચાર કર, લાસ્ટ મેચ બી જે થઈ એ લોકો 6 દિવસના ગેપમાં મોલદીવ્સ ફરીને આવ્યા. વોટ એવર કે ચલ છોકરું ફેલ થાય તો આપણે એને વેકેશન કરાવી આવીએ, ઇટ્સ અ મેનેજમેન્ટ કોલ, બટ દેટ્સ વોટ દે ડીડ ઇન ધ 6 day ગેપ. સો આફ્ટર યુ કમિંગ ફ્રોમ અ વેકેશન લાઈક ધેટ, વી એક્સપેક્ટ કે તમે એને પરફોર્મ કરો. હવે તમને 100 days નો ગેપ મળે એટલે એ બી જોવાનું કે પાછળ ગેપ નહીં મળે. નહીં મળે. અને તું વિચાર કર શું થયું કે ગુજરાતે એટલા બધા રન મારી નાખ્યા અને પછી આવ્યું એસઆરએચ, અને એસઆરએચ ની બેટિંગમાં કટે રમતા હતા હેડ અને અભિષેક બંને. લાઈક તમે 230 ચેસ કરી રહ્યા છો બોસ, આ શું ચાલી રહ્યું છે? અને ચલો અભિષેક શર્મા તો હજી પાછળ ખેંચી ત્યાં ગયો. એ લોકોએ બહુ સ્પીડ અપ કર્યું, પણ એ જે પાવર પ્લેમાં એ લોકોએ મિસ આઉટ કરી નાખ્યું હતું ને, ત્યાં જ એ લોકો હારી ગયા. જે વસ્તુ આજે આ લોકોએ કરી, સેમ પંજાબ કિંગ્સે જે સ્ટાર્ટ આપ્યું એ બહુ ખતરનાક હતું. પણ એનો જ ઓપોઝિટ જે હૈદરાબાદ કરતું હતું એ જ કર્યું એલએસજી. એલએસજી સેમ વસ્તુ કરી કે પછી પાછળના બેટ્સમેન એને કશું બી કરે, તમે જયારે 230 આપીને બેઠા છો તો તમારો પાવર પ્લેમાં તમારે એટલીસ્ટ 70-80 રન બનાવવા પડે. તમે પાવર પ્લેમાં 40 રન બનાવો પછી એક્સપેક્ટ કરો કે પાછળના બેટ્સમેન આવીને કવર અપ કરે, એ પોસિબલ જ નથી. જે ટોપ ક્રીપર છે એલએસજી એક એવી ટીમ છે જે ડિપેન્ડન્ટ છે કે પુરન, મિચેલ માર્શ, માર્કરમ આમાંથી રન કોઈકના આવવા જ પડે. બાકી નીચેના ઓર્ડરમાં એટલી તાકાત જ નથી કે આટલો ટોટલ ચેસ કરી શકે. And the biggest disaster of this IPL 2025 is રિષભ પંત. આપણે આઈ ગેસ આઈપીએલ ના ફર્સ્ટ સેકન્ડ વીકમાં વિડીયો બનાવ્યો હતો, આપણે એમાં વાત કરી હતી, એન્ડ વી આર હોપિંગ કે એનું કમબેક થાય. થર્ડ વીકમાં બનાવ્યો એમાં વાત કરી હતી કે હોપિંગ કમબેક થાય. નાઉ ઇટ્સ એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ કે નાઉ વી જસ્ટ ફીલ કે ધીસ સીઝન ઇઝ ડન. આ બહુ ફોર એલએસજી. એટલે હવે લોકો જોડે એવો ચાન્સ છે કે તમે બધી જીતો તો ક્વોલિફાય થાવ. પણ હું તો કહું જીતો કરતા બી ઓલ આઈઝ ઓન પંત. ફર્સ્ટલી બિગ પ્રાઇસ ટેગ, પણ એના આઈ થિંક એ જ રીઝન છે જે ઓલ આઈઝ એના પર આવી ગઈ ને, એ જ એનું મેઇન આઈ થિંક પ્રેશર છે. 27 કરોડ પ્લસ કેપ્ટનશિપ. આજની મેચ જોઈ હોય
એ આવેશ ખાન પર એટલો ગુસ્સામાં હતો. જે ઓવરમાં 32 રન આયા ને 19મી ઓવરમાં, એમાં આવેશ ખાન છક્કા પર છક્કા ખાઈ રહ્યો છે. હવે પંત એઝ અ કીપર કેપ્ટન એને કહી રહ્યો છે કે ભાઈ તું આમનો બોલ નાખવાનો છે ને હું અહીંયા ફિલ્ડર રાખું. ફિલ્ડર ત્યાં રાખ્યો નથી, એ ત્યાંનો બોલ નાખ કરે ને પેલો ત્યાં છક્કા માર કરે. પંત એટલે એટલો ગુસ્સામાં હતો, બીકોઝ સી એક તો એ જીતી નહીં રહ્યો, એના રન નહીં વાગી રહ્યા, એની પર બહુ બધી એક્સપેક્ટેશન્સ છે, એને પર બધાની આંખો છે, અને હવે એ પોઈન્ટ પર આવી ગયા છે ને હવે કે હવે હી હેઝ લોst કમ્પ્લીટલી. પણ આપણે એ બી ધ્યાનમાં રાખીએ, જે આપણે પહેલા ડિસ્કસ કર્યું કે જો ટીમ સારી ના હોય તો કેપ્ટન કંઈ જ ના કરી શકે. પણ ટીમ છે. ટીમ એલએસજી સારી છે, મેઇન પ્રોબ્લેમ એ લોકોની બોલિંગ છે. કોઈ બી મોટું નામ નથી આખા બોલિંગ લાઇનઅપમાં. એક આઈ થિંક આરઆર ની મેચ હતી જે બોલિંગ લાઈન જે આવેશ ખાને જીતાડી હતી ને આરઆર જાતે હાર્યું હતું. મને પ્રોબ્લેમ મેનેજમેન્ટ થી બી છે કે લોકો શાર્દુલ ઠાકુર છે. શાર્દુલ પણ શાર્દુલ ઠાકુર No, ના આપણે એ લોકો પહેલી ગેમ બીજી ગેમ જીત્યા હતા શાર્દુલ ઠાકુર ના લીધે. અને પછી રન આપતો ચાલુ થઈ ગયો હતો. એ લોકો બિશ્નોઈને બી બેસાડી દીધો છે. બિશ્નો એ લોકોનો જે મેઇન બોલર હતો, પણ એના બી એવી કઈ બોલિંગ પડી નહીં રહી. જે પણ એક પોઝિટિવ છે દિગ્વેશ રાઠી, જે સારી બોલિંગ દેખાઈ રહી છે. અને એક પ્રિન્સ યાદવ બી છે, રન ખાધા પણ બોલિંગ સારી દેખાય. પણ એટલે એવા કમ્પ્લીટલી બહાર બી નહીં નીકળ્યા. પણ એક હજી એક નામ ડેવિડ મિલર. આઈ થિંક મિલરને એટલા ચાન્સ બી નહીં મળ્યા, પણ જ્યારે મળ્યા છે ત્યારે બી એ કશું એવું દેખાડી નહીં શક્યો. એટલે ક્યાંક ને ક્યાંક એ ટીમમાં સેટ થયો જ નથી. જે ગુજરાતની ટીમમાં જે સેટ થયેલો હતો એ રીતે તમે નવી ટીમમાં જાઓ તો સેટ થવું પડે. આઈ થિંક મારા ખ્યાલથી પંત જોડ બી એવું થયું છે. પંત કમ્પ્લીટલી એલએસજીમાં હજી સેટ થયો જ નથી. but LSG is struggling this season, captaincy wise, bowling wise, batting wise, અને હવે એક પોઈન્ટ આવી ગયું છે કે પૂરન બી પરફોર્મન્સ નથી આપી શકતું. સો ધેટ્સ ધેટ. હૈદરાબાદની વાત પૂરી કરી આપણે. હૈદરાબાદનું મેઇન ઇશ્યુ છે કે ટોપ 3 જે બાકી ટીમનો પાવર છે, જે હૈદરાબાદનો બી લાસ્ટ યર પાવર હતો, એની જગ્યાએ ધીસ ટાઈમ ટોપ 3 ઇઝ કમ્પ્લીટ ડિઝાસ્ટર. એક કે બે ગેમ્સ છે લોકો પાસે જેમાં લોકો પરફોર્મ કર્યું છે અને જીત્યા છે, બટ સામે બહુ બધી ગેમ્સ એવી છે જેમાં કશું જ નથી થતું. તો હૈદરાબાદનો એક એ ઇશ્યુ છે. ક્લાસન અ બિગ નેમ અગેન, વન મોર બિગ નેમ, નો પરફોર્મન્સ. પણ હૈદરાબાદની મતલબ તમે 236 ખાઓ તો બોલિંગ બી ક્યાંક ને ક્યાંક થોડો ઇશ્યુ તો ખરો. બોલિંગ બી ઇશ્યુ છે. પેટ કમિન્સ ઇઝ અ બિગ ઇશ્યુ કે એનું બી એવું કઈ ટુર્નામેન્ટ ગયું નથી આ વખતે. અને એ લોકો ડિપેન્ડન્ટ હતા મોહમ્મદ શમી પર બી, પણ મોહમ્મદ શમી બી જે T20 બોલર દેખાય એ બી દેખાયો નથી. એટલે મોહમ્મદ શમી મતલબ મારા ખ્યાલથી તો એને આઈપીએલમાં ક્યારે બી પરફોર્મન્સ એવું બી કોઈ જોરદાર આપ્યું નથી. પણ આટલું ખરાબ તો મોહમ્મદ શમીના નામથી ક્યારે પરફોર્મન્સ જોયું જ નથી. 4 ઓવર 75 યાદ છે મને એના આ સિઝન. સો આ બે ખરાબ પરફોર્મન્સ બે ટીમના. હવે સામે વાત કરીએ પંજાબ કિંગ્સ. ટુ સ્ટાર્ટ વિથ પ્રભ સિમરન, બે ગેમ્સ એવી થઈ જેમાં એને અનબિલીવેબલ ટર્ન માર્યો છે. સ્ટ્રાઇક રેટ 100-120 અને પછી 200-225 ની સ્ટ્રાઇક રેટ. એવું કવર અપ કરે છે, એવા શોટ્સ મારે છે. 2 સેન્ચુરી મિસ આઉટ કરી અને બેક ટુ બેક, કે બંને સેન્ચુરી હતી then એને મિસ આઉટ કરી ગયો. બટ આજે બી એને એનાથી એ જે મિસ આઉટ કરી ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે હવે એના ધ્યાનમાં બી હોય જ કે સેન્ચુરી મારે મારવી છે. પણ કન્સિડરિંગ કે આ T20 છે અને લાસ્ટ ફર્સ્ટ ઇનિંગ્સ હોય, તમારી લાસ્ટ ઓવર્સ હોય, there is no way to slow down, but શોર્ટ સિલેક્શન એટલા જ મસ્ત, જોવામાં આનંદ આવે અને બિગ સિક્સીસ. એવું નહીં કે સ્મોલ, બિગ સિક્સીસ. સો અ પ્લેયર ટુ વોચ ઇઝ પ્રભ સિમરન. આઈ થિંક પ્રભ સિમરન ખાસો અંડરરેટેડ છે જે એના પરફોર્મન્સ છે. અને પંજાબે એને બહુ સારી રીતે બેક કર્યો છે. 6 વર્ષથી એ લોકોને બેક કરી. સો ધેટ્સ ધેટ કે એ લોકોને એનું બી રિઝલ્ટ મળ્યું છે. સામે બીજું નામ છે પ્રિયાંશ આર્યા. એનું પરફોર્મન્સ બી બહુ સારું રહ્યું છે થ્રુ આઉટ ધ સીઝન. થોડા હમણાં લાસ્ટ 2-3 મેચીસ થોડું ઉપર નીચે, બટ ઓવરઓલ ગુડ પરફોર્મન્સ. પંજાબ હેઝ 2 unpopular name who have performed really well. ઓપનર્સ જે મતલબ એક્સપેક્ટેડ પેર જ નથી ઓપનર્સની. મતલબ કોઈ આપણે રેન્ક કરીએ સ્ટાર્ટિંગમાં તો કોઈ બી પંજાબના ઓપનર્સને ટોપ 5 માં ના મૂકે, પણ જે એ લોકો એકદમ રિઝલ્ટ ચેન્જ કરી નાખ્યું છે. અને પછી વાત કરીએ આપણે સરપંચ સાહેબ શ્રેયસ અય્યરની, ધ લકી બોય. પહેલા દિવસથી આપણે વાત કરી છે કે લક નું બીજું નામ શ્રેયસ અય્યર છે. એને જે ફેવરિંગ છે, એનો જે એટીટ્યુડ છે, એનો જે કોન્ફિડન્સ. પંજાબે જયારે લાસ્ટ ટાઈમ 14+ પોઈન્ટ જોયા હતા ત્યારે મનમોહન સિંહ પ્રાઇમ મિનિસ્ટર.
કયા વર્ષમાં? આઈ થિંક 2014, 2013 or 2014 was the last time 2014. when Punjab crossed 14 points mark. So it's a big plus, big win for Shreyas Iyer. 26 And Punjab Kings. 26 crore 75 lakh no price tag, completely worth it. He has performed really well as a captain, as a batsman. એના શોર્ટ્સ એટલા મસ્ત, એની બેટિંગ જોવામાં તમને મજા આવે. હી ઇઝ સચ અ કુલ ગાય કે સામે આટલા રન પડી રહ્યા હતા રાજસ્થાન વાળી ગેમમાં. હી વોઝ કમ્પ્લીટલી ફાઇન. Still I'm સેમ હૈદરાબાદ વાળી ગેમમાં જ્યારે અભિષેક શર્માએ માર્યા ત્યારે વોઝ કમ્પ્લીટલી ફાઇન. ઇફ યુ આર અ કેપ્ટન, ઇફ યુ આર પ્લેઇંગ અ T20 મેચ, આવી ઇનિંગ્સ આવે જ્યારે તમારે ચૂપ કરીને હાર માનીને જોવાનું કે આજે સામેવાળી ટીમનો દિવસ છે. એ વસ્તુ બાકી કેપ્ટન્સે શ્રેયસ અય્યરથી શીખવા જેવી છે કે there are certain bad days, પણ Shreyas Iyer doesn't get bothered at all. એક એ તો ખરું જ કે એની કેપ્ટન્સી બી સારી જ છે, પણ ટીમ બી સામે એટલી જ સારી એની જોડે જ છે. શશાંક સિંહ Unpopular names but good names. ગુડ નેમ્સ. શશાંક સિંહ બી આ પરફોર્મન્સ બી એનું ખતરનાક હતું. એને મતલબ એ લોકો જોડે પ્રોપર એક ફિનિશર છે જેન પર ડિપેન્ડ કરી Depend કરી શકાય શકાય. બે. ઓપનર છે ડિપેન્ડેબલ, મિડલ ઓર્ડર છે ડિપેન્ડેબલ, ફિનિશર છે ડિપેન્ડેબલ. જોશ ઇંગ્લિશ બી વચ્ચે આઈને સારું રમી ગયો. Everyone is dependable, including bowlers. યુઝવેન્દ્ર ચાહલ CSK સામેની ગેમમાં હેટ્રિક. હર્ષદીપ સિંહ હર્ષદીપ સિંહ સુપર બોલિંગ, સ્વિંગ, એના જે સ્વિંગ થાય છે બોસ હર્ષિતના, અનબિલિવેબલ. તું CSK વાળી મેચની વાત કરીશ, નો ડાઉટ CSK ગજબ રમ્યો, બટ they lost 6 wickets in last 11 balls. 4 બોલ રહી ગયા ગેમના. તું વિચાર કર, એ લોકોએ જે ટર્ન અરાઉન્ડ કર્યું છે ગેમનું, અને પછી એ પીચ પર 190 ખાવા જ્યાં 190 છે જ નહીં, અને આઈને આટલી ઇઝીલી ચેસ કરી લેવા. શ્રેયસ અય્યરે જે રન માર્યા છે, મને એક્સપેક્ટેડ નતું પંજાબ થી એ મેચ જીતું. મને લાગ્યું ચેન્નઈ પેલું શું કહેવાય ચેન્નઈનું ગ્રાઉન્ડ 190 થઈ ગયા છે એટલે ચેન્નઈની બોલિંગ આટલું તો મારા ખ્યાલથી ડિફેન્ડ કરી જ લેશે. શ્રેયસ અય્યર જે રમ્યો છે બોસ એ દિવસ, આમાં અનબિલિવેબલ પ્લેઇંગ. અને તમને ખબર જ ના પડે કે સ્કોર કાર્ડ આટલો ફાસ્ટ ચાલી ગયો. એવો જે સ્પીડમાં રમે છે, જે રીતે રમે છે શ્રેયસ અય્યરના શોટ્સ એટલા મસ્ત કે તમારું ધ્યાન જાય જ નહીં સ્કોરબોર્ડ પર. તમને થાય કે વાહ, જોઈ રાખો, મેચ પતી ગઈ. બટ એ મેચમાં એક બધાએ બહુ કમ્પ્લેન કરી હતી કેપ્ટન્સીમાં હતી શ્રેયસ અય્યરે ચાહલની બોલિંગ પહેલા ના કરાવી. ચાહલની બોલિંગ 19મી ઓવરમાં કેમ કે કોઈ ઓપ્શન નતો રહ્યો એટલે ચાહલે નખાવડાવી, જેમાં 4 વિકેટ લઈ ગયો 6 બોલમાં. સો એ થોડું ક્રિટિસાઇઝિંગ હતું. એ બી છે કે જો તમારું કોમેન્ટેટર્સ નું ગયું, તમારું ડિસિઝન તમે લો. જો સારું ગયું તો વાહ, ખરાબ ગયું તો એટલી જ ગાળો પડે. પરંતુ એ થ્રુઆઉટ આખી મેચમાં બાકી 2 ઓવર બી નાખી ચાહલ જોડાયો નતો. બટ એ મારો ક્વેશ્ચન બી હતો કે એને પહેલા થોડીક ઓવર્સ કેમ ના નખાય. એ ચાહલને 15મી કે 17મી નખાવી શકતો હતો, પણ એને ના નખાય. વોટ્સો એવર, પણ એ ગેમ બી બહુ સારી રહી કેમ કે પંજાબની બેટિંગ દર મેચમાં પરફોર્મ કરી છે કે કોઈને કોઈ આવીને રમી જાય છે. અને રિયલી થિંક આઈ લાઈક ટુ વોચ શ્રેયસ અય્યર બેટ. શ્રેયસ અય્યર બધી રીતે બહુ સ્ટેબલ છે એઝ અ બેટ્સમેન, એઝ અ કેપ્ટન. પર્સનલી આઈ લાઈક કે if I see anyone as a captain after Rohit Sharma, it's Shreyas Iyer. નો મેટર શું પોલિટિક્સ ચાલે છે, કોનો નંબર છે, હાર્દિક પાંડ્યા લાવો, સૂર્ય લાવો, બટ વ્હાઇટ બોલ, માય પર્સપેક્ટિવ, શ્રેયસ અય્યર એ બધી રીતે પ્રૂવ કર્યું છે પોતાને કે હી ઇઝ ધ ડિઝર્વિંગ કેપ્ટન. અને કોઈ દિવસ માંગવા નહીં ગયો, કશું નહીં ગયો. બટ આઈડિયલી આફ્ટર ઇફ યુ આર કન્સિડરિંગ કે ડોમેસ્ટિક ક્રિકેટ ઇમ્પોર્ટન્ટ છે, તો એને તમને બધું જીતીને બતાવી દીધું છે. આ લો બધી ટ્રોફી, જે જોઈતી હોય એને લઈ લો. એઝ અ કેપ્ટન મોસ્ટ ઓફ ધેમ, એઝ અ પ્લેયર ઓલ ઓફ ધેમ. સો આઈ ડોન્ટ સી એનીવન એલ્સ deserving a white ball captaincy as much as Shreyas Iyer does. So એ તો ખરું જ, એની કેપ્ટન્સી તો મતલબ કોઈ ડાઉટ નથી સારી જ છે. પણ હવે આપણે ઓવરઓલ પંજાબ ટીમની વાત કરીએ. એ બી એક એવી ટીમ છે જેને બધા બોક્સેસ ટિક કરેલા છે. પ્યોર બેલેન્સ ટીમ દેખાય રહી છે એ લોકોની બી. અને તું એ વરસાદવાળો દિવસ ભૂલી જાય તો પંજાબી ફર્સ્ટ પર જ છે. એ ઓડ પોઈન્ટ કાઢીને તું ઇવન પોઈન્ટ કરે, એ મને નહીં લાગતું કે KKR ચેસ કરી શકતું તે 200. બટ ચલ લેટ્સ કન્સિડરિંગ ધેટ એ ઓડ પોઈન્ટ ને તું ઇવન કરે તો પંજાબી ફર્સ્ટ પર જ છે પોઈન્ટ ટેબલ પર. પણ એટલે એવું બી નથી કે સાવ
ડિસએડવાન્ટેજ મળ્યો એ મેચથી. એ લોકો જોડે 1 પોઈન્ટ છે, જેના લીધે જ એ લોકો સેકન્ડ પર છે. સેકન્ડ પર છે. એટલે જોઈએ હવે ટોપ 2. મેઇન તો એવું નથી કે ટોપ ફર્સ્ટ પર જ રહેવાનું છે, પણ ટોપ 2 જ રમવાના. ટોપ 2 જોડે એક ચાન્સ રહેવાનો છે. સો એટલે એ જ ફ્રોમ ઇમ્પોર્ટન્ટ છે. વોટ વી આર ટોકિંગ રાઈટ નાઉ, જે ટોપ 3 ટીમ્સ છે એ કમ્પ્લીટલી સ્ટેબલ ડિઝર્વિંગ ટીમ્સ. જે ચોથી ટીમ છે, મુંબઈ, પંજાબ અને આરસીબી, આ 3 પાસે ઓલ ટેક. બટ એ બી જોવાનું કે ગુજરાતે એક મેચ ઓછી રમી છે આ બધા કરતા. બટ આપણે ગુજરાતની વાત કરીએ, એમાં એક પ્રોબ્લેમ છે ને, જે આપણે વાત થઈ કે આપણને મિડલ ઓર્ડરનું ખબર નથી. હમ ઇવન તો એ લોકો છે, દે આર વિનર્સ, બટ જે આપણે વાત કરીએ કે આમાં કેવું છે, ત્રણેય ટીમમાં એટ ડિફરન્ટ સ્ટેજીસ ડિફરન્ટ પ્લેયર્સ હેવ પરફોર્મ. હમ. પણ એ જ વાત કરીએ આપણે દિલ્હી કેપિટલ્સની. પહેલા તો ગજબ ફોર્મમાં હતું. 5માં 5 જીત્યા. ફર્સ્ટ 5 games 5 wins, next 6 games 1 win. એટલે ક્યાંક ને ક્યાંક જે મોમેન્ટમ એ લોકો લૂઝ કરી રહ્યા છે, તો હું ડાઉટ કરી રહ્યો છું કે એ લોકો મે બી ટોપ 4માં ના આવી શકે. હું બહુ પહેલા મારા ખ્યાલથી અત્યારે જે ટોપ 4 છે, બોલ્યો હતો કે મને દિલ્હી અને ગુજરાત બંને ડાયસી લાગે છે. આઈ એમ નોટ શ્યોર અબાઉટ ધેમ, બીકોઝ સી દિલ્હીનું એટ નાઉ ધીસ સ્ટેજ આપણને લાગે છે કે બધું ફ્લ્યુક હતું. ફ્લ્યુક તો ના કહેવાય, પણ ટીમ સારી છે. ટીમમાં દમખમ તો આખો જ છે, એવું કશું નહીં. પણ આઈ થિંક ખબર માય બિગેસ્ટ કન્સર્ન ફ્રોમ ધ ટીમ ઇઝ KL રાહુલ. ના એમ આપણે દર વખત તો એને મને ના KL રાહુલ કહી એટલો શકીએ. ગમે છે ને કે મારી એક્સપેક્ટેશન એસથી બહુ વધારે છે, બટ એનો સેજ બી પરફોર્મન્સ નથી. KL રાહુલ કે ભાઈ છોડ દો મેરે કો. એ આરસીબી વાળી મેચમાં રમ્યો 1-2 મેચમાં, કેમ કે હી ઇઝ વન ઓફ ધ બિગ પ્લેયર્સ હુ ઇઝ. એ તો ખરું, પણ આખી ટીમ એક પ્લેયર પર તો ના ચાલી શકે ને. હું એ બ્લેમ નહીં કરતો, પણ પર્સનલી આઈ એમ ડિસઅપોઇન્ટેડ ફ્રોમ KL રાહુલ કે હી કેન ડુ લોટ બેટર. બાકી બધા તો કેવું એમનું થોડું કામ કર્યા છે. KL રાહુલનું કામ જ ખાલી બેટિંગ છે. જો એને વિકેટ કીપિંગમાં 2-3 ડ્રોપ્સ કર્યા તો એને વિકેટ કીપિંગ મુકા દીધી. લાસ્ટ ગેમમાં એને વિકેટ કીપિંગ નહીં કરી, લાસ્ટ 2 ગેમ પોરલ વિકેટ કીપિંગ કરે છે. પણ ટોપમાં બી પરફોર્મન્સ જે ફાફ ડુપ્લેસીસ રમ્યો છે, બટ સામે એટલી જ લો સ્ટ્રાઇક રેટથી. પોરલ તો મને લાગે છે આ લોકો વિકેટ કીપિંગ ઓપ્શન નહીં એટલે જ લે છે. બાકી કોઈ મોટું પરફોર્મન્સ નથી એનું. વન ડાઉન કરુણ નાયર બી જે પહેલી મેચ રમ્યો એ રમ્યો. દિલ્હીની પ્રોબ્લેમ શું છે કે બધા પ્લેયરે 1-2 મેચ રમ્યા છે, પાછી કોઈ રમ્યો જ નથી. ડુપ્લેસિસ તો આઈ ગેસ એક બી ગેમ એવી મોટી નહીં રમ્યો. એક રમ્યો 65, બટ સામે ડુપ્લેસિસ આરસીબીમાં શું કરતો હતો, આઈને પાવર સ્ટાર્ટ આપતો હતો ડુપ્લેસિસ. પણ એ ત્યારે આપી શકતો હતો જ્યારે સામે કોહલી હતો એન્કર કરવા. એ દિલ્હીમાં કોઈ દેખાય જ નહીં રહ્યું. KL ની જોબ છે એ, પણ KL જોડે એ સ્પોટ નથી, જે એનું ઓપનિંગ પોઝિશન જે એની નેચરલ છે, એની જોડે એનો સ્પોટ નથી. એ ટુ ડાઉન આવે છે. તો મારા ખ્યાલથી દિલ્હી હેઝ પોટેન્શિયલ, પણ એ લોકોને પહેલા જેવું રમતા હતા એવું રમવું જ પડશે. અને they still have chance. They have complete chance. કમ્પ્લીટલી ગેમમાં છે. એ લોકોએ બેસીને માઇન્ડસેટ ઓકે કરીને, ઇવન તો જો પહેલી 5માં 5 જીતીને 6માં 1 જીતવી, ઇટ્સ અ બિગ બિગ મેન્ટલ ડ્રેન. તમે હલી જાઓ કે આ ધેરનો જેટલું જ મુંબઈ ગુડ રોલ પર છે એટલું જ દિલ્હી બેડ રોલ પર છે. ઇવન તો પોઝિશનિંગ એટલી ખરાબ નથી, પોઝિશનિંગ બંનેની બહુ ક્લોઝ છે, બટ ઇટ્સ પણ હવે પોઝિશન આપણે એટલી બધી એમ જોવા જઈએ તો હવે જો દિલ્હી 2 પોઈન્ટ જીતી તો એ ટોપમાં જતું જ રહેશે, એમ થર્ડ પર પહોંચી જશે. એટલે હવે કોઈ બી એક મેચ કોઈ બી ટીમ જીતશે એ બહુ જ ફેરફાર આવવાનું છે જે પોઈન્ટ ટેબલ છે એમાં. કાલે ખબર પડશે. કાલે મેચ છે દિલ્હીની, બટ દિલ્હી હેઝ ચાન્સ એન્ડ વી હોપ દિલ્હી મેક અ કમબેક. આઈ હોપ KL રાહુલ મેક્સ અ કમબેક, અને ઇટ્સ સ્ટીલ દે આર અલાઇવ, પ્રીટી મચ અલાઇવ. હવે જે નેગેટિવ વાત કરી હતી એક ઓડ પોઈન્ટની પંજાબ જોડે, પોઝિટિવ વાત કરી હતી એ જ બીજો ઓડ પોઈન્ટ KKR. KKR ની મેં પહેલા બી તને કીધું કે પ્રોબ્લેમ કેપ્ટન્સી છે. એક કેપ્ટન્સી છે, બીજું એ લોકો સ્ટાર્કને કાઢી મૂકે એવો પ્રોબ્લેમ છે. એ લોકોની એક બોલરની કમી ગજબ ખમી રહી. પણ કેપ્ટન્સી કરતા બી મારા ખ્યાલથી જો એમની બેટિંગ લાઇનઅપ જોઈએ ને, બધા જ મોટા નામ. કોઈ આ બેટિંગ લાઇનઅપ મતલબ કે એસઆર જે બેટિંગ લાઇનઅપ કહેવાય, પણ જે સ્પોટ પર જે પ્લેયર જોઈએ ને, એ રસલ છે, રિંકુ છે,
વેંકટેશ અય્યરનું તો આ વખતે એટલું વેંકટેશ અય્યર પરફોર્મન્સ 23 નથી. કરોડ ફ્લોપ અગેન, વન મોર પ્લેયર with big price tag flop. પણ એક અંકરીશ રઘુવંશી છે એ પહેલા આવી જાય છે. પણ રિંકુ સિંહ રસલને લાસ્ટ મેચમાં ચાન્સ મળ્યો. અરે રિંકુ સિંહને સહેજ બી રિંકુ ચાન્સ સિંહ નહીં જે મળતો. રીતે બેક કર્યો છે તો એને ચાન્સ આપો ને. ચાન્સ નહીં મળતો. એ જ્યારે કયા પ્લેયરને ક્યાં મોકલવો ને એમાં એ લોકોને પ્રોબ્લેમ આવે છે ને એટલું જ માર્જિન જોઈએ કોઈ બી મેચ હારવા. પણ મને લાગે છે એ લોકોને કેપ્ટનશીપ એક ઇશ્યુ છે. રહાને ઇઝ નોટ ઓન પોઈન્ટ ઇન કેપ્ટનસી ફોર કેકેઆર. બેટિંગમાં બી એને સપોર્ટ નહીં મળતો. બેટિંગ એ કરી બી લે છે સારી રહાને, પણ એને સપોર્ટ નહીં મળતો. તો આજની મેચ બી જો, આજની મેચ બી આટલી ક્લોઝ જવા જેવી હતી નહીં, જે રાજસ્થાન લઈ ગયો આટલી ક્લોઝ. એ જે 6 છક્કા પડ્યા એનું કારણ છે કે બેડ બોલિંગ છે. વૈભવ ઇઝ નોટ ધેટ કેપેબલ કે તમે એને એઝ અ સ્ટાર બોલર ચલાવો. હર્ષિત રાણા ઇઝ ગુડ, હર્ષિત રાણા ઇઝ પ્રીટી ગુડ, પણ એ જે સ્ટાર્કની અને રાણાની કોમ્બિનેશન હતી ને એ લોકો તોડીને ખોટું કામ કર્યું. સ્ટાર્ક વોઝ અ ગુડ કોમ્બિનેશન ફોર કેકેઆર. તમારી જો વિનિંગ ટીમ હતી, તમારી વિનિંગ ટીમ જોડે 10 વિનિંગ ટીમમાં જેટલું ઓછું બને એટલું ચેન્જ એ કરવાનું. લોકોએ કેપ્ટન કાઢી મૂક્યો, જે બી પૈસા માટે હશે. સ્ટાર્ક કાઢી મૂક્યો, આઈ ડોન્ટ નો શું રીઝન હશે. તમારી જોડે તમે તમારા મેઇન બોલરને અને કેપ્ટનને કેવી રીતે કાઢી શકો છો તમારી જો વિનિંગ ટીમ હોય? અગર તમે 10 ટીમોમાંથી તમે જીત્યા હો દેટ મીન્સ યુ આર ધ બેસ્ટ ટીમ. એમાં કોઈ ચેન્જ કરવાની તમે તમારા જરૂરત જ કેપ્ટનને નહીં. રિટર્ન ના કર્યો, તમે તમારા મેઇન બોલરને રિટર્ન ના કર્યો. સો કેકેઆર મેડ અ બિગ બ્લન્ડર 6 months ago already, but they are still alive in the tournament. They have to win all, but Completely right off નહીં થાય, હું but they have the KKR ને LSG ના ઉપર મૂકું છું. they have the odd point power. હમ. એ લોકોએ ઓડ પોઈન્ટ એમના બેનિફિટમાં યુઝ કરીને આવી શકે છે ફોર્થ સ્પોટ. સો આ હતું આ વીક ઓફ આઈપીએલ વિચ વોઝ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ દેન ઓલ ધ અધર વીક્સ. બટ ધ કમિંગ વીક ઇઝ વેરી ડિસાઇડિંગ વીક, કેમ કે એક એક મેચ પોઈન્ટ ટેબલ પર બહુ બધું ઇમ્પેક્ટ કરવાની છે. સો એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ કમિંગ વીકે જ આપણને કહેશે શું ટોપ 4 હોવાની છે, કોણ ક્વોલિફાય. એટલે કમિંગ વીક જો પતશે ત્યારે આપણને ખબર પડી જશે કે ભાઈ આ આપણી ટોપ 4 છે. અને મારા ખ્યાલથી Okay, હું now it's time. આરસીબી ને Now it's એમઆઈ. time. Now it's time. Okay. હવે we are 70% of the tournament done. 75%. So again, same question, $1 million question. Top 4 and the winner, according to you. ઓકે, ટોપ 4 આરસીબી એમઆઈ, ટોપ 2 સ્પોટ્સ ગુજરાત, પંજાબ. મારા ખ્યાલથી દિલ્હી ચાન્સ છે, પૂરો ચાન્સ છે, પણ મારા ખ્યાલથી નહીં આવી શકે. Okay. ફાઇનલિસ્ટ આરસીબી એમઆઈ. ટોપ હું આરસીબી નો ફેન છું એટલે નહીં કહેતો, પણ કપ આરસીબી નો દેખાઈ રહ્યો છે. Okay. RCB, મુંબઈ. આઈ થિંક ટોપ 2 હશે પંજાબ અને આરસીબી. એમઆઈ થર્ડ. અને ફોર્થ હશે મારા અકોર્ડિંગ, આઈ હેવ અ ગટ ફિલિંગ, આઈ થિંક ફોર્થ હશે કેકેઆર. કોઈ ચાન્સ નહીં. I don't know why, but I feel કે fourth KKR હશે. But I don't see them winning, though I see Punjab winning this year. Either Punjab or Mumbai. But I'm ફાઇનલિસ્ટ કોણ છે? I'm big believer of luck factor that Iyer is carrying right now. એટલે મને લાગે છે કે પંજાબ ના ચાન્સીસ છે. આઈ થિંક ફાઇનલિસ્ટ પંજાબ આરસી. નો મુંબઈ સેમ સ્પેસમાં છે. મુંબઈ ઇઝ ઇવનલી સ્ટ્રોંગ, બટ માય ગટ ફિલિંગ સેઝ પંજાબ આરસીબી એન્ડ પંજાબ ટુ વિન ધીસ ટુર્નામેન્ટ. લેટ્સ સી. ટાઈમ વિલ ટેલ. હેવી હાર્ટ્સ બટ ફિલિંગ છે. મળીએ આપણે બધા નેક્સ્ટ એપિસોડમાં. અત્યાર સુધી મજા આવી રહી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. મળીશું જલ્દી જ આપણે નેક્સ્ટ વીક. જોઈએ આ વખતે શું થાય આઈપીએલમાં, અને આપણને નેક્સ્ટ એપિસોડ સુધી આઈડિયા આવી જશે કે કોણ છે ટોપ 4. સી યુ અગેન. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. Your Cricket Podcast.